તો સુરતમાં ધોધમાર વરસાદ સાબિત થયો છે મુસીબત। માંડવીના મુંચલાવ ગામે પાણી ભરાતા જાણે કે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। તળાવ ફાટ્યાની પણ એક ઘટના બની છે। તળાવ તૂટતા ગામ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। અવરજવર બંધ થતા ગ્રામ્યજનો મુશ્કેલીમાં મુકાયા। તળાવ ફાટ્યું છે માંડવીમાં, આપ દ્રશ્યો જુઓ અને તળાવ ફાટતા આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હતું। એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો કે જે બંધ થઈ ગયો હતો કારણ કે પાણી ફરી વળ્યા છે જ્યાં ત્યાં। અને મુંજલાવના દ્રશ્યો છે, ગામ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। હાલાકી પડી હતી વાહન ચાલકોને। અને સતત જે સુરતમાં વરસાદ થઈ રહ્યો છે 2 દિવસથી, વધુ વરસાદના કારણે સમગ્ર પંથકમાં પાણી જ પાણીના દ્રશ્યો છે। તળાવ તૂટી ગયું હતું અને તળાવ તૂટવાના કારણે માર્ગ પર પાણી ફરી વળ્યા હતા। સુરતમાં આફત બનીને વરસાદ વરસ્યો છે। સુરત શહેરમાં એક દિવસમાં